આ રથયાત્રા નીકળી છે। પોલીસ પ્રશાસન હોય કે વહીવટીતંત્ર હોય, તમામ પ્રકારની જે સુવિધાઓ છે તેના ધ્યાનમાં રાખીને લોકોને મુશ્કેલી ના પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। ખાસ જો વાત કરવામાં આવે તો આ વખતે જે છે ભગવાન જગન્નાથજીના રથના દર્શન કરવા માટે લોકોએ લગભગ 2 થી 3 કલાક સુધી વધુ જે છે સમયની પણ રાહ જોવી પડી હતી। હાલ જે છે તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે જે બીજા રથ છે તે પણ આવી રહ્યા છે। ભગવાન જગન્નાથજીની જે રથ જે છે તે માણેક ચોકથી હવે નિજ મંદિર તરફ પરત જઈ રહ્યા છે। ખાસ જે છે હાલ અહીંયા માણેક ચોકની અંદર પણ લોકોનો જે ભક્તો જે છે તેનો અહીંયા ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો આજે અલગ અલગ જે રસ્તાઓ ઉપર જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી ત્યારે તમામ લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। સાથે જ જો વાત કરવામાં આવે તો જે ખલાસીઓ હતા તેમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। તેમજ ભજન મંડળીઓમાં પણ આ વખતે અનેક અલગ અલગ જે મંડળીઓ છે તે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। ખાસ અલગ અલગ જે ટેબલો હતા તે પણ અલગ અલગ રૂટ ઉપરથી પસાર થયા હતા અને હાલ જે છે માણેક ચોક ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે છે નીકળી રહી છે। કેમેરામેન રમેશ દોડિયા સાથે દુર્ગેશ મહેતા, જી મીડિયા, અમદાવાદ।